ફાઇનલી ગાઈસ, બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા છીએ આજે ભૂરતવાડા, જે હું નોકરી કરું છું. તેને હર હર મહાદેવ, જય માતાજી. જો તો મિત્રો, અહીંયા આગળ લાઈનો ફેરવાનું કામ છે મારું. અહીંયા પણ વાલ છે, સામે પણ એક સાઈડ છે આપણી નવી, ત્યાં પણ આપણે જઈએ છીએ. તો બને જય માતા. ફાઇનલી ગાઈસ, તો આપણે ટાઈમ થઈ ગયો છે વાલ ફેરવાનો. તો આ છે હરીફાલ લાઈન. અત્યારે 11:30 વાગે ચાલુ થશે. કેટલો મોટો વાલ છે. તો છે પીલું વાળા લાઈન અત્યારે બંધ થઈ જશે અને ચાલુ છે. આ દેશુમાં આ સાઈડ, ઓલી સાઈડ ગયો થોડા વાલ. તો છે નોણા વાલ 5 વાગે. પછી દેશુમાં વાલ આવે ત્યારે જતી રહી છે એટલે નટાઈ ગઈ, પણ હજુ બદલાવાની વાત છે. ત્યાં આગળ આપણે ચાવી દેખાય, ત્યાંથી વાલ બંધ કરવાનો હોય. એટલે 11:30 વાગી ગયા છે. હવે લાઈન આપણે ફેરવી નાખીશું. હરીઠા ચાલુ કરી દિલવાળા બંધ કરવાનું. મિત્રો, આટલું મોટું લાકડું ઘોડાય અને વાલ ફેરવવો પડે, નકે ના ફરે. બહુ મોટો વાલ છે ને એટલા માટે આ રીતે ચાલુ કરો. ફાઇનલી ગાઈસ, આપણે લાઈન ઓકે થઈ ગયું છે. હરીફા લાઈન ચાલુ, દિલવાડા ખાલી બંધ. હરીફાની અંદર એક જ ગોમ નહીં, પણ લગભગ 10-12 ગોમડા આ લાઈનની અંદર આવે. એક જ લાઈનની અંદર 10-12 ગોમડા. ઓલી લાઈનની અંદર 4-5 ગોમ છે દિલવાડાની અંદર. પછી દેશોમાવની અંદર 4-5 ગામ. ઓલી સાઈડ એક વાલ છે જે બોરતવાડા, એ અલગ લાઈન, એક જ ગામ બોરતવાડા. એટલે દરેક વાલની અંદર 6 થી 7 ગામડા હોય જ છે. એક જ વાલ એવો હોય અમારે બોરતવાડા, એક જ ગામ માટે એક જ વાલ. બાકી એક લાઈનની અંદર 5 થી 6 ગામડા હોય. આ ઓવરફ્લો માટેની જે ઓવરફ્લો ટાંકી થાય ત્યાંથી નીચે ત્યાં ઓવરફ્લો થાય, અહીંયાથી અહીંયા તલાવમાં જાય, ત્યાં આગળ તલાય. તો અમારી જૂની સાઈડ છે બોરતવાડા. આ જસુમા લાઈન વાલ છે, જૂનો વાલ, જે અત્યારે હાલે તલવાર સામે. હા મિત્રો, બહારથી ટોકી તમને આવી રીતની દેખાય છે, પણ એના ઉપરનો જે ગોળો છે એ જ માત્ર એની અંદર જ પાણી ભરવામાં આવે છે. બાકી અંદરથી જે આટલેથી ભાગ નીચેનો ભાગ છે અંદરથી ખાલી, ઉપર જ પાણી ભરવામાં આવે છે. એમાંથી લાઈનમાં છોડવામાં આવે વાલ દ્વારા. હું તમને થોડીક વાર રહીને અંદરનો ભાગ બતાવું. જુઓ તમે, આ આપણો બ્લેક ઘોડો છે, અહીંયા છોડે મૂકેલો છે. આખો દિવસ અહીંયા છોડે રાખવામાં આવે. મિત્રો, દર્પણની અંદર જે કાગળિયા લગાવ્યા છે ને એનું કારણ એ નાના નાના જાનવર જે આવે છે, ચકલા છે,
એ દર્પણની અંદર જોઈને આમ સાચું મારે, એને એમ કે આ કોઈ બીજું કોણ છે, અને લોહી લોહી કરી નાખે દર્પણ. એટલા માટે બેને બોધી દીધા. તો જો મિત્રો, અંદરથી ટાંકી કંઈક આવી છે. જો આ રીતની લાઈન છે, ત્યાંથી ઉપરથી પાણી નીચે આવે છે ને લાઈનમાં છોડવામાં આવે વાલ દ્વારા. અને આ એની મેન સીડી છે, ત્યાંથી ઉપર જવાય ત્યાં ઉપરના ગોળામાં. જો 1 2 3 ને 4 5 આ લાઈન જે છે એમાં પાણી ઉપર ચડાવવામાં આવે છે. એ લાઈનમાં નોણાવાળી લાઈન ખોલવામાં, પછી આ લાઈન પીલુવાળા, આ ઓવરફ્લો માટેની છે પાઇપ. અને આ છે અરીઠા, રસોમાં અને પોરસવાળા આ લાઈનની અંદર. તો આ રીતનું છે અમારું ટોકું, જોઈ લો અંદર. અને નથી આટલું મોટું છે. આ છે આપણી પથારી, આરામ કરવા માટે બનાવી. પંખો પણ રાખીએ છીએ એક આપણે, લઈ રહ્યા છીએ. હવે જમવાનો ટાઈમ થયો હોય, જમી લઈએ. તો મિત્રો, આજે જમવામાં બટાકાનું શાક, રવાની રોટલી. તો ચાલો બધા મિત્રો જમવા. ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો જમવા બેસી ગયા છીએ. બટાકાનું શાક, રવાની રોટલી જમી લઈએ હવે. તો ફાઇનલી માટી કાઢવાનું કામ પણ ચાલુ છે. હા, ફિલ્ટર પ્લાન્ટ. આટલા માણસો કામ કરે છે. એક મોટર લગાવી છે.